નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો ત્રીજો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે બે ખૂબ જ અગત્યના લેક્ચર જોઈ ગયા છીએ, જેની અંદર લેક્ચર 1ની અંદર આનુવંશિકતા, ભિન્નતા, મેન્ડલ, પછી મેન્ડલ પહેલાં આનુવંશિકતા પર થયેલા કાર્યો જે વિવિધ થિયરીઓ દ્વારા દર્શાવેલ હતા, જેમ કે ઇપિજીનેસિસ, પેનજીનેસિસ, જર્મ પ્લાઝમ થિયરી, વેપર થિયરી છે. આ બધી થિયરીઓ સંદર્ભની વાત કરી. લેક્ચર નંબર 2ની અંદર આપણે જનીન વિદ્યાના પિતા, ફાધર ઓફ જીનેટિક્સ, ગ્રેગાર્ડ ઝોન મેન્ડલ વિશે વાત કરી. એના સંપૂર્ણ જીવન પર વાત કરી, એનો જન્મ ક્યારે થયો હતો, એનું એજ્યુકેશન સંદર્ભે વાત કરી, એ ક્યાં કામ કરતા હતા, ક્યાં ચર્ચની અંદર, જર્મનીમાં હતા, ચર્ચની અંદર એ શું કામ કરતા હતા, એણે કઈ રીતે પોતાનું સંશોધન કાર્ય શરૂ કર્યું, એણે કઈ વનસ્પતિ પર પોતાનું સંશોધન કાર્ય કર્યું, એ વનસ્પતિની અંદર એણે કેટલા લક્ષણોને ધ્યાનમાં લીધા હતા, એણે કેટલી શુદ્ધ સંવર્ધિત જાતો છે એનો ઉપયોગ કર્યો હતો. આ બધી બાબતો વિશે વાત કરી હતી. બીજી મેન્ડલની ઘણી દુર્ભાગ્યતાઓ વિશે પણ આપણે વાત કરી હતી. કે પોતે જીવંત હતા ત્યાં સુધી એને પોતે વૈજ્ઞાનિક છે એવી પોતાને ખબર ન હતી. એની મતલબ અસફળતાના કારણો વિશે પણ આપણે વાત કરી હતી. મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન વિશે પણ વાત કરી. 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકો, હુગો દ વ્રીસ, કાર્લ કોરેન્સન અને શેરમાર્ક, ત્રણેય સ્વતંત્ર રીતે મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન કર્યું. તો આ તમામ બાબતો સંદર્ભની વાત અગાઉના 2 લેક્ચરની અંદર આપણે કરી ગયા છીએ. આજે ત્રીજા લેક્ચરની અંદર આપણે કઈ બાબત સંદર્ભ વાત કરવાના છીએ, તો એનસીઈઆરટી પ્રમાણે તમે વાત કરો તો આજથી ત્રીજા લેક્ચરથી આપણે મેન્ડલે પોતાના નિયમો આપવા માટે જે પ્રયોગો કર્યા હતા, અથવા જે પ્રયોગોના આધારે મેન્ડલે આનુવંશિકતાના નિયમો આપ્યા છે, એવા પ્રયોગોમાં પહેલો જે પ્રયોગ છે એક સંકરણનો પ્રયોગ. એનસીઈઆરટી પ્રમાણે ખરેખર આજથી આપણે એની વાત શરૂ કરવાની હોય, પણ આજે આપણે એની શરૂઆત નથી કરતા. આજે આપણે આ ચેપ્ટરની અંદર આગળ આપણે જે અમુક ટર્મિનોલોજી, અમુક શબ્દાવલી અથવા તો અમુક શબ્દો જે આવવાના છે, કે આગળનું ચેપ્ટર સમજવા માટે એ તમામ શબ્દોની સમજ મને હોવી જોઈએ. તો એવી ટર્મિનોલોજી વિશે આજે ચર્ચા કરવાના છીએ. એવી તમામ ટર્મિનોલોજી છે કે જે આગળ ઉપર મને ઉપયોગમાં આવવાની છે. એ તમામ ટર્મિનોલોજીને આજે સમજવાના છીએ. એ તમામ ટર્મિનોલોજી વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ચલો તો લેક્ચરની શરૂઆત કરીએ. એક પછી એક તમામ જે ટર્મિનોલોજી આજે આપણે સમજવાના છીએ એના પર જઈએ. તો જેવી રીતે દર વખતે આપણે વાત કરીએ છીએ એમ કે ભાઈ આપણી સામે એક પીડીએફ છે, તો એ પીડીએફને રેફરન્સ તરીકે લેતા જઈએ અને એક એક ટર્મિનોલોજી જે આગળ ઉપર આપણને કામમાં આવવાની છે એને એક પછી એક સમજતા જઈએ. તો સૌથી પહેલી બાબત આ ચેપ્ટરની અંદર મારે જે સમજવાની છે, અથવા તો સૌથી પહેલી ટર્મિનોલોજી જે મારે સમજવાની છે એ કઈ છે, તો ભાઈ એ જનીન વિશે મારે વાત અહીંયા સમજવાની છે. હવે જનીન એટલે શું? તો તમે એમ કહી શકો કે ભાઈ જનીન એટલે આનુવંશિકતાનો નાનામાં નાનો એકમ, અથવા તમે એમ કહી શકો જનીન એટલે ડીએનએનો એક નાનો ટુકડો. હવે આપણે બધા એક વસ્તુ જાણીએ છીએ કે દરેક વ્યક્તિની અંદર લક્ષણો કોના દ્વારા નક્કી થાય છે, તો ભાઈ દરેક કોષની અંદર આનુવંશિક દ્રવ્ય, જેને આપણે ડીએનએ કહીએ છીએ ને, એ આવેલો હોય. ક્યાં આવેલો હોય? કોષના કોષ કેન્દ્રની અંદર આવેલો હોય. અને એ ડીએનએ પર તમામ માહિતી હોય કે ભાઈ આ જે સજીવ છે એ સજીવની અંદર કેવા કેવા લક્ષણો હશે. એ તમામ લક્ષણો માટેની માહિતી છે એ ડીએનએ પર હોય. અને ડીએનએ પર એ માહિતી ધરાવતા જે નાના ટુકડા હોય ડીએનએના, એ ટુકડાને શું કહેવાય? તો ભાઈ એ ટુકડાને જ આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. આમ જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ
કે ભાઈ કોષના કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય. તમે સામે તમારી એક જે આકૃતિ છે એને જુઓ તો એની અંદર અહીંયા એક તમને રંગસૂત્ર દેખાય છે, જે અહીંયા લખ્યું છે ક્રોમોઝોમ. ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. હવે માનવ કોષની વાત કરીએ તો માનવના કોષની અંદર આવા કેટલા રંગસૂત્ર હોય? તો આપણે બધા આગળ ઉપર ક્યાંક ભણી ગયા છીએ કે ભાઈ માનવના કોષમાં 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો છે આવેલા હોય. બરાબર, પણ એને આપણે 46 રંગસૂત્ર ન કહેતા શું કહીએ છીએ? 23 જોડ. કેમ કે હંમેશા રંગસૂત્ર કઈ રીતે હોય? તો ભાઈ જોડીમાં આવેલા હોય. હવે રંગસૂત્ર શેના બનેલા છે? તો ભાઈ રંગસૂત્ર છે એ રંગસૂત્રિકાના બનેલા હોય. જો 11મા ધોરણમાં આપણે એક યુનિટ ભણી ગયા છીએ જૈવિક અણુઓ. જૈવિક અણુઓમાં આપણે ડીએનએ સંદર્ભની વાત કરી ગયા છીએ. કેમ કે ડીએનએ છે એ પણ એક પ્રકારનો જૈવિક અણુ છે. તો ડીએનએ કઈ રીતે બનેલો હોય છે, શેનો બનેલો હોય છે? જેમ કે આપણે જાણીએ ડીએનએ છે એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો હોય છે, જે એકબીજાને સમાંતરે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય. આવું આપણે ભણી ગયા છીએ. હવે પોલીન્યુક્લિયોટાઇડ એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડથી બનેલી હોય. તો એના માટે મને શેનું જ્ઞાન હોવું જોઈએ? ન્યુક્લિયોટાઇડનું. તો આપણે ન્યુક્લિયોટાઇડ વિશે પણ ભણી ગયા છે કે એક સામાન્ય ન્યુક્લિયોટાઇડ હોય એના બંધારણમાં શું શું હોય? તો ભાઈ નાઇટ્રોજન બેઝ હોય, જે પ્યુરિન કે પિરિમિડિન પ્રકારનો હોય. પ્યુરિન કે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોય, ગ્વાનિન હોય કે જેને આપણે પ્યુરિન કહીએ છીએ. થાઇમિન હોય, સાઇટોસિન હોય કે જેને આપણે પિરિમિડિન કહીએ છીએ આવેલ હોય. બીજું ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું હોય? તો ભાઈ બીજું હોય પેન્ટોઝ શર્કરા, અને ત્રીજું એના બંધારણમાં હોય ફોસ્ફરસ. આ ત્રણેય ઘટકો એકબીજા સાથે સંયોજાઈને શું બનાવે? ન્યુક્લિયોટાઇડ. એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે સંયોજાય અને એક લાંબી શૃંખલા બનાવે. તો એ શૃંખલાને આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. એ શૃંખલાને આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. હવે એવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને સમાંતરે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય, જોડાય, ત્યારે શું બને? તો ભાઈ ત્યારે ડીએનએનું નિર્માણ થાય. હવે એવો જે ડીએનએ છે એ ડીએનએ સંઘટિત બને, હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાય, ત્યારે એની અંદરથી શું બને? તો ભાઈ એની અંદરથી બને ન્યુક્લિયોસોમ. અને એ ન્યુક્લિયોસોમ એકદમ ગાઢ રીતે સંયોજાય અને એની અંદરથી શું બને? રંગસૂત્રિકા. અને એવી રંગસૂત્રિકાઓ જોડાઈને શું બને? તો ભાઈ રંગસૂત્ર. મતલબ એકંદરે રંગસૂત્ર શેનું બનેલું છે? તો ભાઈ ડીએનએ. મતલબ કોષની અંદર જે રંગસૂત્ર આવેલા છે એની જગ્યાએ તમે એમ કહી શકો કોષની અંદર શું આવેલું છે? ડીએનએ. હવે એ ડીએનએ પર એક નાનો ટુકડો, હવે આપણે એવું કહીએ છીએ ને કે ભાઈ કોષના અથવા સજીવના તમામ લક્ષણોનું નિયમન કરતો ઘટક અથવા એકમ કોણ છે? ડીએનએ. હવે ડીએનએ પર દરેકે દરેક લક્ષણ, સજીવના દરેકે દરેક લક્ષણ માટેની માહિતી છે ને ડીએનએ પર આવેલી હોય. હવે સંપૂર્ણ ડીએનએ પર આ માહિતી કઈ રીતે ફેલાયેલી હોય? તો ડીએનએના નાના નાના ટુકડા છે એ આ દરેક પ્રકારના લક્ષણ માટેની માહિતી ધરાવતા હોય. અને દરેક લક્ષણ માટેની માહિતી ધરાવતો આવો ડીએનએનો ટુકડો હોય ને એને શું કહેવાય? તો ભાઈ જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ હવે જનીન માટે થોડીક માહિતી મારા મગજની અંદર કમ્પ્લીટ થઈ. જનીન શેનું બનેલું હશે? તો ભાઈ જનીન છે એ ન્યુક્લિયોટાઇડથી બનેલું હશે. ક્યાં આવેલું હોય? ડીએનએ પર. બીજી એક વાત, ડીએનએ પર દરેક જનીનનું એક ફિક્સ સ્થાન હોય, એક નક્કી નિશ્ચિત સ્થાન હોય. મતલબ ઉદાહરણ તરીકે હું એમ કહું કે અહીંયા એક ગુલાબી કલરનો ડીએનએનો ટુકડો દેખાય, એ એક જનીન છે. એ જનીન ઉદાહરણ તરીકે હું એમ કહું કે વ્યક્તિની આંખના રંગ, વ્યક્તિની આંખની કીકી જે હોય ને એ કીકીના રંગ માટેનું છે. ઉદાહરણ તરીકે વાત કરીએ છીએ આપણે. તો એનું એક ડીએનએ પર એ જનીનનું એક નિશ્ચિત સ્થાન હોય. એ સ્થાનને શું કહેવાય? એને લોકસ તરીકે ઓળખવામાં. એ સ્થાનને શું કહેવાય? લોકસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે થોડુંક જનીન માટે થિયરી પોર્શન પર જઈ અને જનીનને સમજવાની ટ્રાય કરીએ. તો જનીનને બીજું શું કહેવાય? તો ભાઈ જનીનને જીન તરીકે પણ ઓળખવામાં આવે. જનીન માટે ઇંગ્લિશ વર્ડ જે વપરાય છે એને જીન તરીકે ઓળખવામાં આવે. અહીંયા દરેકે દરેક સેન્ટેન્સ, તમે કોઈ સારી એમસીક્યુ બુક ઉપાડીને જોજો, અહીંયા લખેલું દરેકે દરેક સેન્ટેન્સ એક ઓબ્જેક્ટિવ, એક એમસીક્યુ છે. ચાલો હું તમને કહું, એક પછી એક સમજીએ આપણે
કે જનીન એ ડીએનએનો ટુકડો છે કે જેના પર વિશિષ્ટ માહિતી રહેલી હોય. ઉપર આકૃતિમાં હું તમને સમજાવતો હતો કે ભાઈ જનીન એટલે ડીએનએનો એક નાનો ટુકડો જેના પર કોઈ એક લક્ષણ માટેની માહિતી આવેલી હોય. સજીવ શરીરના દરેક લક્ષણ માટેની માહિતી છે ને ડીએનએ પર હોય ને કયા સ્વરૂપમાં હોય તો ભાઈ હંમેશા જનીનના સ્વરૂપમાં હોય. તો ડીએનએનો એક નાનો ટુકડો કે જે વિશિષ્ટ પ્રકારની માહિતી ધરાવે છે એને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. બીજું, પ્રથમ વખત આ શબ્દ જનીન કોણે આપ્યો હતો? એક વૈજ્ઞાનિક હતા, જોહાન્સન નામના વૈજ્ઞાનિક. એણે પ્રથમ વખત જનીન એવો શબ્દ છે એ આપ્યો હતો. એક એમસીક્યુ બને છે, આઈએમપી છે ભાઈ, એમસીક્યુ. પ્રથમ વખત જનીન શબ્દ છે એ કોણે ઉપયોગમાં લેવા હતા અથવા પ્રથમ વખત કોણે આ શબ્દ આપ્યો હતો? જોહાન્સન નામના સાયન્ટિસ્ટે. બીજું, તમે એમ કહી શકો કે જનીન એ આનુવંશિકતાનો નાનામાં નાનો એકમ છે. હવે શું કામ? તો જુઓ, કોઈ પણ પિતૃના લક્ષણ એની સંતતિની અંદર આવે છે. કઈ રીતે આવે છે? તો પિતૃ છે પિતૃ તરીકે નર છે તો નર પોતાનો શુક્રકોષ છે એ ઉત્પન્ન કરે, માદા છે એ પોતાનો અંડકોષ ઉત્પન્ન કરે. હવે શુક્રકોષની અંદર નરનો ડીએનએ હશે. જો શુક્રકોષ કઈ રીતે બને? અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા. જનન કોષની અંદર જે શુક્રપિંડની અંદર શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં જે જનન કોષ હતા એ કોષની અંદર અર્ધીકરણ થયું એટલે એ જનન કોષની અંદર જે 23 જોડ રંગસૂત્ર હતા ને એમાંથી 23 રંગસૂત્ર, કેમ કે અર્ધીકરણ થયું એટલે 23 રંગસૂત્ર છે એ શુક્રકોષમાં આવી ગયા હશે. એવી જ રીતે માદામાં અંડપિંડની અંદર અર્ધીકરણ દ્વારા અંડકોષ બન્યો છે તો અંડપિંડ બનાવતા જે જનન અધિચ્છદના કોષો અંડપિંડમાં હતા એમાં અર્ધીકરણ થયું એટલે અંડકોષમાં કેટલા રંગસૂત્ર આવ્યા હશે? 23. મતલબ તો ભાઈ જન્યુ, જેને શુક્રકોષ એક પ્રકારનો નરજન્યુ છે, અંડકોષ એક પ્રકારનો માદાજન્યુ છે. તો જ્યારે કોઈ પણ સજીવ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે ત્યારે એ પહેલાં શું કરે? જન્યુ બનાવે. હવે જન્યુની અંદર હંમેશા સજીવ શરીરમાં રંગસૂત્રની જે સંખ્યા હોય ને એના કરતાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો પિતાની અંદર જે ડીએનએ હતો ને એનો અડધો ડીએનએ છે એ શુક્રકોષમાં છે. માતાની અંદર જે ડીએનએ હતો ને એનો અડધો ડીએનએ છે અંડકોષમાં છે. હવે એ શુક્રકોષ અને અંડકોષ એ બે જોડાણા, એમાંથી યુગ્મનજ બન્યો. તો યુગ્મનજમાં 23 રંગસૂત્ર માતા તરફથી આવ્યા હતા, 23 રંગસૂત્ર પિતા તરફથી આવ્યા હતા. એટલે યુગ્મનજમાં ફરી પાછા કેટલા રંગસૂત્ર થઈ ગયા? 23 જોડ રંગસૂત્ર થઈ ગયા. હવે એ જે 23 જોડ રંગસૂત્ર બન્યા ને એ 23 જોડ રંગસૂત્ર કોના બન્યા? એ જે નવી સંતતિ બનવાની છે ને એના શરીરના દરેક કોષના એ 23 જોડ રંગસૂત્ર છે. તો એની અંદર પિતા તરફથી અડધો ડીએનએ આવ્યો હતો તો એ ડીએનએ પર જેટલા જનીનો જે લક્ષણ માટે જવાબદાર હતા એ બધા લક્ષણો પિતા તરફથી એની સંતતિમાં આવ્યા હશે. અને માતા તરફથી જે ડીએનએ આવ્યો હતો એ ડીએનએ પર જેટલા લક્ષણો હશે એ બધા લક્ષણો એ સંતતિને માતા તરફથી મળશે. મતલબ તો કોઈ પિતાના લક્ષણો કે માતાના લક્ષણો સંતતિમાં લઈ આવવા માટે કોણ જવાબદાર છે? ડીએનએ. પણ ડીએનએ પર એક નાનો ટુકડો જે લક્ષણો માટેની માહિતી ધરાવે છે કોણ છે? જનીન. તો મતલબ નાનામાં નાનો એકમ આનુવંશિકતાનો કોણ થઈ જાય? આનુવંશિકતાનો એકમ છે એ ડીએનએ છે, પણ ડીએનએનો નાનામાં નાનો ટુકડો એ કોણ છે? જનીન. તો તમે એવું કહી શકો જનીન એ આનુવંશિકતાનો નાનામાં નાનો એકમ છે. આગળ વાત કરીએ, જનીન શેનું બનેલું છે? ન્યુક્લિયોટાઇડનું. હમણાં જ મેં તમને સમજાવ્યું ડીએનએ પર જનીન છે, ડીએનએ ન્યુક્લિયોટાઇડનો બનેલો છે, તો જનીન પણ ન્યુક્લિયોટાઇડનું બનેલું હશે. બીજું, જનીન અભિવ્યક્તિ કઈ રીતે થાય છે? મતલબ જનીન છે એ વ્યક્ત કઈ રીતે થાય? તો જનીન છે એ પ્રત્યાંકન અને ભાષાંતરણની પ્રક્રિયા વડે અભિવ્યક્ત થતું હોય. મતલબ કોઈ પણ જનીન કાર્ય કયા સ્વરૂપમાં કરે? તો ભાઈ પ્રત્યાંકન પામે અને પછી એનું ભાષાંતરણ થાય. પ્રત્યાંકન અને ભાષાંતરણ એ શું છે? તો સમજો, ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ઘટના પ્રત્યાંકન કહેવાય. એમઆરએનએ પરથી પ્રોટીન બનવાની ઘટના છે ને એને ભાષાંતરણ કહેવાય. અત્યારે માત્ર આટલું જ સમજો. આ બધી બાબત ડિટેલમાં આના પછીનું જે ચેપ્ટર છે ને એની અંદર સમજાવીશ. કઈ રીતે પ્રત્યાંકન થાય, કઈ રીતે ભાષાંતરણ થાય, એ બધું ડિટેલમાં આપણે ત્યાં સમજશું. અત્યારે પ્રત્યાંકન એટલે શું? ડીએનએમાંથી એમઆરએનએ બનવો. ભાષાંતરણ એટલે શું? એમઆરએનએમાંથી પ્રોટીન બનવું. તો આ ક્રમની અંદર કોઈ પણ જનીન છે એ અભિવ્યક્ત થતું હોય છે. ચલો, એ પછી જનીન સંદર્ભે મારે શું યાદ રાખવાનું છે? તો સમજો,
રંગસૂત્ર પર, રંગસૂત્ર અથવા ડીએનએ પર, રંગસૂત્ર અથવા ડીએનએ એવો શબ્દ વાપરો કે રંગસૂત્ર પર કે ડીએનએ પર એક નિશ્ચિત સ્થાન પર જનીન આવેલું હોય જેને લોકસ તરીકે ઓળખવામાં આવે. હમણાં આકૃતિ સમજાવતો તો ત્યારે મેં તમને કીધું કે કોઈ પણ જનીન ડીએનએ પર કે રંગસૂત્ર પર એક ફિક્સ સ્થાને આવેલું હોય, એ સ્થાનને લોકસ તરીકે ઓળખવામાં આવે. બીજી બાબત યાદ રાખજો, જનીનની જૈવ રાસાયણિક પ્રકૃતિ 3 વૈજ્ઞાનિકોએ સમજાવી હતી. એક હતા એવરી, બીજા હતા મેકલોઇડ અને ત્રીજા હતા મેકકાર્ટી. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ જનીનની જૈવ રાસાયણિક પ્રકૃતિ છે એ સમજાવી હતી. અહીંયા કીધેલો દરેક મુદ્દો, જેટલા મુદ્દા આપણે 6 થી 7, 7 થી 8 મુદ્દા છે એ આ પહેલી સ્લાઇડમાં આપણે જોયા ને, એ દરેક મુદ્દો એક MCQ છે. ફરજિયાત નોટ કરજો આને. દરેક મુદ્દો છે ને એક MCQ છે. કોઈ સારી એવી એક MCQ બુક તમારી પાસે હોય તો એની અંદર આ ચેપ્ટરના MCQ છે એ ચેક કરજો. આ દરેક મુદ્દો એક MCQ સ્વરૂપે એની અંદર હશે જ. બરાબર? તો મતલબ આ બધું મારે કવર કરવાનું છે. તો પહેલી ટર્મિનોલોજી જનીન સમજવાની હતી, તો આપણે જનીનને સમજ્યા. ચલો એ પછી કોના વિશે વાત કરવાની છે અથવા શું સમજવાનું છે? તો બીજી ટર્મિનોલોજી મારે જે સમજવાની છે એ છે જીનોટાઇપ અને ફિનોટાઇપ. હવે જીનોટાઇપ અને ફિનોટાઇપ ઇંગ્લિશ વર્ડ છે, એ પણ મારે યાદ રાખવાના છે. ઘણી વખત આ શબ્દ જીનોટાઇપ અને ફિનોટાઇપ ઇંગ્લિશ વર્ડ સ્વરૂપે જ પૂછાય, પણ એનો અર્થ શું થાય, ગુજરાતી મિનિંગ શું થાય? તો જીનોટાઇપ એટલે જનીનિક લક્ષણો અને ફિનોટાઇપ એટલે દૈહિક લક્ષણો. જીનોટાઇપ એટલે જનીનિક લક્ષણો, ફિનોટાઇપ એટલે દૈહિક લક્ષણો. હવે આ વસ્તુ હજી કન્ફ્યુઝ કરે એવી છે થોડી, તો હું તમને ક્લિયર સમજાવું. તો સમજો કે એક અહીંયા વનસ્પતિક છોડ છે, એક વનસ્પતિનો છોડ છે. હવે એ વનસ્પતિ પુષ્પ ધારણ કરેલ છે. હવે એ પુષ્પનો રંગ છે ને લાલ છે. પુષ્પનો રંગ કેવો છે? લાલ રંગ છે. બીજું, છોડની ઊંચાઈ વિશે વાત કરીએ તો ઊંચા છોડ છે. તો આ બે લક્ષણો કેવા તમને દેખાય છે? આ બે સીધા દેખાતા દૈહિક લક્ષણો છે જે સીધા તમને નરી આંખે દેખાય છે. તો એવા નરી આંખે દેખાતા લક્ષણો છે ને એને શારીરિક અથવા દૈહિક લક્ષણો કહેવાય, એને ફિનોટાઇપ કહેવાય. કોઈ પણ સજીવના તમને દેખાતા બાહ્ય લક્ષણો કે જે દૈહિક લક્ષણો હોય કે જે તમને નરી આંખે દેખાય છે એને એના ફિનોટાઇપ કહેવાય હંમેશા. અને બીજું કે આપણે આગળની સ્લાઇડમાં કીધું હતું, કોઈ પણ વ્યક્તિના દૈહિક લક્ષણો કોણ નક્કી કરે? એના જનીનિક લક્ષણો નક્કી કરે. હવે માનો કે આ જે છોડ છે કે જેના પુષ્પ લાલ રંગના છે, એ લાલ રંગના પુષ્પ થવા માટે ઈ છોડની અંદર જે ડીએનએ છે ને એ ડીએનએ પર એક જનીન આવેલું છે, કેપિટલ આર. અને એ છોડ છે એ ઊંચા છે તો એની અંદર એક જનીન આવેલું છે, કેપિટલ ટી. હવે બીજી એક વાત યાદ રાખજો કે જનીન જે કોઈ પણ આવેલું હશે ને એ હંમેશા જોડીમાં હશે. જનીન હંમેશા જોડીની અંદર હશે. જનીન ક્યારેય સિંગલ નહીં હોય. જનીન હંમેશા જોડીમાં હશે. સિંગલ જનીન આવેલું હશે નહીં. બરાબર? ઉદાહરણ તરીકે હું એમ કહું જનીન આર, તો જનીન આર છે એ સિંગલ ન હોય, ક્યારેય જનીન આર હંમેશા જોડીમાં હોય. એટલે જનીન વિશે તમે લખતા હોય ને તો એમ લખાય કેપિટલ આર. કેમ? તો ભાઈ જનીન હંમેશા જોડીમાં હોય. એવી જ રીતે જનીનની વાત કરું, કેપિટલ ટી જીન, તો ભાઈ કેપિટલ ટી જીન લખાશે કેમ કે જનીન હંમેશા જોડીમાં હોય. હવે આ પુષ્પના જે કાંઈ લક્ષણો તમને દેખાતા હતા એને એના દૈહિક લક્ષણો કીધા. એ વનસ્પતિના પુષ્પ લાલ રંગના છે, છોડ ખૂબ ઊંચો છે, તો એ એના દૈહિક લક્ષણો હતા. પણ એ લાલ રંગના પુષ્પ થવા માટે એની અંદર જનીન ક્યું હતું? કેપિટલ આર. અને એનો છોડ ઊંચો બનવા માટે એની અંદર જનીન ક્યું હતું? કેપિટલ ટી. તો આ કેપિટલ આર અને કેપિટલ ટી ઈ છોડના જીનોટાઇપ, જનીનિક લક્ષણો થયા. વાત સમજાઈ જવી જોઈએ ભાઈ હવે મને, કે કોઈ પણ છોડ અથવા કોઈ પણ સજીવ, એ સજીવના બાહ્ય દેખાવના લક્ષણો હોય ને એને એના ફિનોટાઇપ અથવા દૈહિક લક્ષણો કહેવાય. અને એ સજીવના બાહ્ય દેખાવના લક્ષણોને નક્કી કરતા એના જે જનીનિક એના જે જનીનો હોય ને, એ સજીવના બાહ્ય દેખાવના લક્ષણો એટલે કે દૈહિક લક્ષણોને નક્કી કરતા જે જનીનો એના શરીરમાં એના ડીએનએ પર આવેલા હોય ને એને એના જનીનિક લક્ષણ અથવા એના જીનોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. તો મને ફિનોટાઇપ અને જીનોટાઇપ વાત ક્લિયર થઈ જવી જોઈએ મગજમાં. ચલો વાત કરીએ
ફિનોટાઇપ અને જીનોટાઇપ સંદર્ભે તો સૌ પ્રથમ વખત આ શબ્દ ફિનોટાઇપ અને જીનોટાઇપ કોણે આપ્યા હતા? જોહાન્સન નામના વૈજ્ઞાનિક, મતલબ જીન શબ્દ જેણે આપ્યો તો એ જ વૈજ્ઞાનિકે જોહાન્સને જીનોટાઇપ અને ફિનોટાઇપની પણ માહિતી આપી હતી. જો શું કીધું? જોહાન્સન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. બીજું, હંમેશા વ્યક્તિના જનીનિક લક્ષણો તેના દૈહિક લક્ષણોનું નિયમન કરે છે. IMP હંમેશા કોઈ પણ સજીવના જનીનિક લક્ષણો એના દૈહિક લક્ષણોનું નિયમન કરે છે. મતલબ મારા શરીર પર કોઈ પણ બાહ્ય દેખાવનું લક્ષણ તમને દેખાય છે. ઉદાહરણ તરીકે આપણે એમ વાત કરીએ કે કોઈ એક વ્યક્તિના ચામડીનો રંગ, તો ચામડીનો રંગ વ્યક્તિ એકદમ ગોરું હોઈ શકે, અથવા તો થોડુંક ડાર્ક રંગનું હોઈ શકે, અથવા તો બંનેની વચ્ચે જેને ઘઉંવર્ણો રંગ કહી શકાય. તો એ જે લક્ષણ તમને દેખાય છે ને કે ભાઈ કાળો છે, અથવા તો ઘઉંવર્ણો છે, અથવા તો ઉજળો છે, તો એ જે તમને હામાં દેખાય છે ને એ એના શારીરિક લક્ષણ છે. પણ એ શારીરિક લક્ષણ એ વ્યક્તિના ચામડીના રંગ નક્કી થવા માટે એના શરીરમાં એક જીન આવેલું હશે. તો એ જે જીન એના શરીરમાં, જનીન એના શરીરમાં આવેલું છે ને એને એનું જનીનિક લક્ષણ કહેવાય, જે કોઈ પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે મેં અહીંયા જે છોડનું એક્ઝામ્પલ લીધું એમાં જનીનિક લક્ષણો શું હતા? કેપિટલ આર ને કેપિટલ ટી. દૈહિક લક્ષણો શું હતા? લાલ રંગના પુષ્પ અને ઊંચા છોડ. ક્લિયર? ચલો, તો જીનોટાઇપ અને ફિનોટાઇપ ટર્મિનોલોજીને પણ આપણે સમજ્યા. એના પછી કઈ બાબત પર વાત કરવાની છે? તો ભાઈ એના પછી એક શબ્દ સમજવાનો છે તમારે, એલીલ. એલીલને અથવા એલિલોમોર્ફ પણ કહેવાય એને. શું છે એલીલ એટલે? એલીલ એટલે ગુજરાતીમાં એને વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે. હવે સમજો શું કીધું છે? કોઈ પણ જનીનના વૈકલ્પિક રૂપને એનું એલીલ કહેવાય. કોઈ પણ જનીનના વૈકલ્પિક રૂપને એનું એલીલ કહેવાય. હવે સમજો કે આપણે એવું કીધું કોઈ એક છોડ છે, કોઈ એક છોડ, બરાબર, તો એની અંદર એક જીન આવેલું છે કેપિટલ આર. હવે આ શું કરે છે? તો ભાઈ આ જીન છે એ છોડના પુષ્પના રંગને લાલ બનાવે છે. હવે તમે એમ કીધું કે આ છોડમાં પુષ્પ લાલ છે, એનો અર્થ એવો થાય ને કે બીજો કોઈ એક છોડ એવો હશે જેની અંદર લાલ રંગના પુષ્પ નહીં હોય, એ સફેદ રંગના હશે. મતલબ એ જનીનનો એક વિકલ્પ છે. ફરી વખત કહું છું કે તમારી સામે એક છોડ છે, એ છોડના પુષ્પ છે એ લાલ રંગના છે. તમે એવું કીધું કે એ છોડના પુષ્પ લાલ રંગના છે, તો મતલબ એ જ જાતિનો કોઈ એક છોડ એવો હશે જેની અંદર સફેદ રંગના પુષ્પ હશે. તો લાલ રંગના પુષ્પ અને બીજા સફેદ રંગના પુષ્પ છે, તો લાલ રંગના પુષ્પ છે ને એ નક્કી કરતા જનીન છે ને મુખ્ય જનીન છે, પણ એનો એક વિકલ્પ પણ આ છોડની અંદર આવેલ હશે. એ કોણ હશે? તો ભાઈ એ હશે સફેદ રંગના પુષ્પ. એ હશે સફેદ રંગના પુષ્પ. તો એના માટે મેં જનીન ક્યાં નક્કી કર્યા? કેપિટલ સ્મોલ આર. જો લાલ રંગના પુષ્પ માટે હતા કેપિટલ આર. સફેદ રંગના પુષ્પ માટે મેં વૈકલ્પિક કારકો શું નક્કી કર્યા? જો મુખ્ય જનીન કોણ હતા? મુખ્ય જનીન કેપિટલ આર. પણ એનું વૈકલ્પિક જનીન અથવા વૈકલ્પિક કારક કોણ છે? એનું વૈકલ્પિક રૂપ કોણ છે? તો એનું વૈકલ્પિક રૂપ છે સ્મોલ આર. તો સ્મોલ આર છે એને શું કહેવાય? તો એને એલીલ કહી શકાય. કોના એલીલ? કેપિટલ આર ના એલીલ કોણ છે? સ્મોલ આર. અથવા તમે એમ કહી શકો કે સ્મોલ આર ના એલીલ કોણ છે? કેપિટલ આર. બંને દિશામાં તમે કહી શકો. એવું નહીં કે માત્ર કેપિટલ આર ના એલીલ છે એ સ્મોલ આર છે. નહીં, સ્મોલ આર ના એલીલ પણ કેપિટલ આર છે. અને મોટા ભાગે જો તમે જુઓ, મેન્ડલે જે લક્ષણો પસંદ કર્યા હતા ને એ દરેક લક્ષણ છે એ એક વિરોધાભાસ ધરાવતો હતો. મતલબ તો ભાઈ એણે એક છોડની ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું હતું, એમાં ઊંચા છોડે હતા અને નીચા છોડે હતા. આપણે જોયા હતા ને ગઈકાલના લેક્ચરમાં મેન્ડલે જે 7 જોડી લક્ષણો પસંદ કર્યા, એ 7 જોડ લક્ષણની અંદર દરેક લક્ષણ છે એ વિરોધાભાસ ધરાવતું હતું. ઊંચો છોડ કે સામેનું શું હતું? નીચો છોડ. બીજું શું હતું? દાણાનો રંગ. તો ભાઈ દાણાનો રંગ કાં તો લીલા દાણા હોય અથવા પીળા દાણા હોય. શીંગનો રંગ, તો ભાઈ પીળા કલરની શીંગ હોય અથવા લીલા કલરની શીંગ હોય. તો હવે અહીંયા ઈ જે મેન્ડલના લક્ષણ છે ને એમાં જ તમને સમજાવું. ઊંચા છોડ એટલે હું તમને એમ કહું, ઊંચા છોડ માટે જનીન છે કેપિટલ ટી.
બરાબર. પણ બીજા છોડ કેવા છે, એનો વિરોધાભાસ શું છે? નીચા છોડ. તો નીચા છોડ માટે જનીન ક્યાં હશે? સ્મોલ ટી, સ્મોલ ટી. તો કેપિટલ ટીના વૈકલ્પિક કારક કોણ થઈ ગયા? સ્મોલ ટી, સ્મોલ ટી. તો સ્મોલ ટીને કેપિટલ ટીના એલીલ કહી શકાશે ભાઈ, કેમ કે એલીલ એટલે શું? કોઈ પણ જનીનનું વૈકલ્પિક રૂપ. તો એવી જ રીતે સ્મોલ ટીના વૈકલ્પિક રૂપ કોણ છે? કેપિટલ ટી. તો કેપિટલ ટીને સ્મોલ ટીના એલીલ કહી શકાય. મતલબ કોઈ પણ જનીનનું વૈકલ્પિક રૂપ હોય ને, એ વૈકલ્પિક રૂપને એના એલીલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે હજી એકાદ એક્ઝામ્પલ સાથે તમને આપણે વાત સમજાવીએ કે અહીંયા મેન્ડલનું જે એક લક્ષણ, મેન્ડલે જે લક્ષણ પસંદ કર્યા હતા એમાં જ કે ઉદાહરણ તરીકે પુષ્પનો રંગ. તો પુષ્પના રંગની અંદર એક હતા જાંબલી રંગના પુષ્પ અને એક હતા સફેદ રંગના પુષ્પ. તો જાંબલી રંગનો વિકલ્પ શું હતો? સફેદ રંગ. એવી જ રીતે સફેદ રંગનો વિકલ્પ શું હતો? જાંબલી રંગ. તો ઉદાહરણ તરીકે જાંબલી રંગ માટે હું એમ કરું કે ભાઈ જાંબલી રંગ એટલે પર્પલ, એના માટે નક્કી કરું કારક કેપિટલ પી. તો સફેદ રંગ માટે શું હોય? સ્મોલ પી. તો સ્મોલ પી નું એલીલ કોણ થયું? કેપિટલ પી. એવી જ રીતે કેપિટલ પી નું એલીલ કોણ થયું? સ્મોલ પી. એટલે કોઈ પણ જનીન, જો પહેલા જ મેં કીધું જનીન એક તો જોડીમાં હશે, એટલે અહીંયા કેપિટલ પી ને અહીંયા સ્મોલ પી બે વખત લખું. જનીન હંમેશા જોડીમાં હોય અને દરેક જનીનના વૈકલ્પિક સ્વરૂપને શું કહેવાય? એના એલીલ તરીકે ઓળખવામાં આવે છે. એના વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખાસ કરીને કેના સંદર્ભમાં? મેન્ડલના પ્રયોગના સંદર્ભમાં વાત કરીએ. શું કામ? તો ભાઈ મેન્ડલે જેટલા લક્ષણો પસંદ કર્યા હતા ને, એ દરેક લક્ષણ પોતાનો એક વિરોધાભાસ ધરાવતો હતો. જેમ કે ઊંચા છોડ, તો એનો વિરોધાભાસ નીચા છોડ હતો. શીંગનો રંગ પીળો, તો શીંગનો રંગ લીલો. દાણાનો રંગ પીળો, તો દાણાનો રંગ લીલો. ગોળ દાણા સામે ખરબચડા દાણા. મતલબ ગોળ દાણા માટેનું જે જનીન હશે ને, એનું વૈકલ્પિક જનીન શું હશે? એનું વૈકલ્પિક સ્વરૂપ શું હશે? તો ભાઈ ખરબચડા દાણા માટેનું જીન. તો ખરબચડા દાણા માટેના જીનનું એલીલ કોણ થાય? ગોળ દાણા માટેનું જીન. અને એવી જ રીતે ગોળ દાણા માટેના જીનનું વૈકલ્પિક રૂપ કોણ થશે? ખરબચડા દાણા માટેનું જીન. તો એને એકબીજાના એલીલ તરીકે ઓળખવામાં આવશે. હવે એલીલ શબ્દ પ્રથમ વખત કોણે આપ્યો? તો શબ્દ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, બેટ્સન નામના વૈજ્ઞાનિકે પ્રથમ વખત એલીલ આવો શબ્દ છે એ આપ્યો હતો. આ એલીલના બધી બાબતો આગળ જેમ જેમ તમે આ ચેપ્ટરમાં વધશો ને, તમને ખૂબ જ ઉપયોગમાં આવવાની છે. બરાબર. એલીલનું એક્સપ્લેનેશન આપણે અહીંયા આપવા માટે જગ્યા રાખી હતી, પણ ઉપર આપણે તમને વ્યવસ્થિત રીતે એલીલ છે એ સમજાવી દીધું છે. ચાલો, એના પછી આપણે જોઈએ હોમોઝાઇગસ અને હિટેરોઝાઇગસ કન્ડિશન. હવે કોઈ પણ છોડ છે ને, તો એ છોડની અંદર મેં તમને કીધું જનીન હંમેશા કેવા હોય? જોડીમાં હોય. જનીન હંમેશા જોડીમાં હોય. બરાબર. તો હોમોઝાઇગસ એટલે સમયુગ્મી, જો અહીંયા ગુજરાતીમાં લખી દીધું છે, અને હિટ્રોઝાઇગસ એટલે વિષમયુગ્મી. તો આ બાબતને સમજવાની છે, સમયુગ્મી અને વિષમયુગ્મીને. તો સમજો કે સમયુગ્મી અને વિષમયુગ્મી અથવા હોમોઝાઇગસ અને હિટ્રોઝાઇગસ શબ્દ પ્રથમ વખત કોણે સમજાવ્યો હતો? તો ભાઈ બેટ્સન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત આની માહિતી બેટ્સન નામના વૈજ્ઞાનિકે આપી હતી. હવે કોઈ પણ કોષ જ્યારે બંને, મેં પહેલાં જ કીધું જનીનો હંમેશા જોડીમાં હશે. તો કોષમાં જ્યારે બંને સમાન જનીનો હોય ત્યારે તેને સમયુગ્મી કહેવાય છે. બંને જનીનો સમાન હોય. ઉદાહરણ તરીકે સમજો કે અહીંયા કેપિટલ ટી. તો જોડી જે જનીનની છે, એ જનીનની જોડીમાં બંને જનીનો કેવા છે? સમાન પ્રકારના છે, તો એને સમયુગ્મી કહેવામાં આવે. પરંતુ જ્યારે કોષમાં જનીન અને તેનું વૈકલ્પિક કારક આવેલું હોય તો તેને વિષમયુગ્મી કહેવાય. ઉદાહરણ તરીકે જનીનની જોડીમાં એક મુખ્ય જનીન અને એક એનું વૈકલ્પિક કારક. તો મુખ્ય જનીન કેપિટલ ટી અને એનું વૈકલ્પિક કારક કોણ છે? સ્મોલ ટી. તો જનીનની જોડીમાં એક મુખ્ય જનીન હોય ને એક એનું વૈકલ્પિક કારક હોય, તો અહીંયા બંને જનીનો સમાન છે તો ભાઈ નહીં, એટલે એને કેવું કહેવાશે? એને વિષમયુગ્મી તરીકે ઓળખવામાં આવશે. મતલબ કોષની અંદર જે જનીનો છે એ જનીનની જોડીમાં બંને સમાન પ્રકારના જનીન હોય તેને સમયુગ્મી કહેવાય, હોમોઝાઇગસ કહેવાય. અને જો જોડીમાં બંને જનીનો અલગ અલગ પ્રકારના હોય, એટલે કે એક જનીન મુખ્ય હોય ને બીજું એનું વૈકલ્પિક કારક અથવા વૈકલ્પિક જનીન હોય, તો એને વિષમયુગ્મી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બાબતને સમજાવવા માટે મેં નીચે એક બે એક્ઝામ્પલ પણ આપ્યા છે. જુઓ,
અહીંયા છે કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી. તો કેપિટલ એ એક જનીનની જોડી છે, કેપિટલ બી બીજા જનીનની જોડી છે. એક જ સજીવની અંદર મેં બે જનીનોને, મતલબ બે લક્ષણો માટેના બે જનીનોને ધ્યાનમાં લીધા છે. તો કેપિટલ એ જે જનીનની જોડી છે ને એ કોઈ એક લક્ષણનું નિયમન કરતી હશે. કેપિટલ બી જોડી છે એ કોઈ એક જનીનનું કોઈ એક લક્ષણનું નિયમન કરતા હશે. તો હવે તમે જુઓ કે આ પહેલું જે છે એ પહેલાને તમે વિષમયુગ્મીમાં મૂકશો કે સમયુગ્મીમાં મૂકશો? તો ભાઈ હું એને સમયુગ્મીમાં મૂકીશ. કેમ? તો ભાઈ જુઓ, પહેલી જનીનની જોડીમાં બંને કેપિટલ એ એટલે બંને સમયુગ્મી, બીજી જનીનની જોડીમાં બંને કેપિટલ બી એટલે પાછા સમયુગ્મી. મતલબ આ કેવા થશે? આ જે કોષ હશે અથવા તો આ જે છોડ હશે એને સમયુગ્મી કહી શકાશે. બાજુમાં જુઓ, આને આપણે સમયુગ્મીમાં મૂકશું કે વિષમયુગ્મીમાં મૂકશું? તો જુઓ, પહેલી જોડી છે એમાં બંને કેપિટલ એ કેપિટલ એલ છે એટલે એ સમયુગ્મી થઈ ગયું. પણ બીજી જોડી જે છે જનીનની બતાવેલી એમાં એક કેપિટલ એ છે અને એક સ્મોલ એ છે. તો આ બંને કેવા થઈ ગયા? તો ભાઈ વિષમયુગ્મી. એટલે આખો છોડ અથવા આખો કોષ કેવો થઈ જશે? વિષમયુગ્મી અથવા હેટ્રોઝાઇગસ તરીકે ઓળખાશે. ચલો, એવી જ રીતે થર્ડ વન છે અને ફોર્થ વન છે. આ બંને તમને હોમવર્કમાં આપું છું. થર્ડ વન અને ફોર્થ વન, ત્રીજું અને ચોથું. આ બંને તમારે કહેવાનું છે કે ત્રીજું છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, ચોથું છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. એના આન્સર તમારે કોમેન્ટની અંદર કરવાના છે. તો એ બે હોમવર્ક આપ્યા છે તમને, ફરજિયાત બધાએ એને કોમેન્ટ કરી અને આન્સર કરવાના છે. ચલો, સમયુગ્મી અને વિષમયુગ્મને હજી થોડુંક વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હું તમને જે રીતે કહું છું એમ પહેલેથી કે જનીનો હંમેશા જોડીમાં હોય. તો એક લક્ષણ લઈ લઈએ ઊંચાઈ માટેનું, છોડની ઊંચાઈ માટેનું લક્ષણ. તો ઊંચાઈ નક્કી કરતા જનીન છે ટી. તો જનીન જોડીમાં એટલે કેપિટલ ટી છે. તો આ છોડને તમે સમયુગ્મી કહેશો કે વિષમયુગ્મી કહેશો? તો આ છોડને આપણે સમયુગ્મી કહેશું. હવે એવી જ રીતે ઊંચાઈ સાથે બીજું એક લક્ષણ હું ધ્યાનમાં રાખું, ઊંચાઈ પ્લસ દાણાનો રંગ. આ બીજું જનીન મેં ધ્યાનમાં લીધું. તો દાણાનો રંગ છે એ આપણે એમ કહીએ કે ભાઈ દાણાનો રંગ પીળો, તો પીળા માટે હું લઈ લઉં કેપિટલ વાય. બરાબર. તો બંને કેપિટલ વાય આવેલા છે. તો આ છોડ કેવો થશે? કેપિટલ ટી, કેપિટલ વાય. તો આને તમે સમયુગ્મી કહેશો કે વિષમયુગ્મી કહેશો? તો ભાઈ આને સમયુગ્મી કહેવાશે. કેમ? તો ભાઈ પહેલી જનીનની જોડીમાં બંને સમાન પ્રકારના જનીન, બીજી જનીનની જોડીમાં બંને સમાન પ્રકારના જનીન. પણ હું તમને એમ કહું કે છોડની અંદર કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ વાય, સ્મોલ વાય, આ પ્રકારનું જનીન બંધારણ છે એ કોઈ એક છોડ ધરાવે છે અથવા કોઈ એક કોષ ધરાવે છે. તો આને તમે શું કહેશો? તો આને વિષમયુગ્મી તરીકે ઓળખવામાં આવશે. મતલબ જનીનની જોડીમાં બંને જનીનો છે એ સમાન પ્રકારના હોય અથવા તો જનીનની જોડીમાં એક જનીન અને બીજું એનું વૈકલ્પિક કારક આવેલું હોય, એના આધારે એને કાં તો સમયુગ્મી અથવા તો વિષમયુગ્મી તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો, આ બાબત પણ આપણને સમજાઈ ગઈ હશે. હોમોઝાઇગસ, હેટ્રોઝાઇગસ, એના પછીની જે વાત સમજવાની છે એના પર જઈએ. તો ત્યાર પછી આપણે વાત કરવાની છે જનીન કયા પ્રકારના હોય? તો ભાઈ પ્રભાવી અને પ્રચ્છન્ન. જનીનો પ્રભાવી અને પ્રચ્છન્ન બે પ્રકારના, એટલે ડોમિનન્ટ જીન અને રિસેસિવ જીન. ઇંગ્લિશ વર્ડ એના માટે છે ડોમિનન્ટ જીન અને રિસેસિવ જીન. શું કીધું છે? જુઓ, એવા જનીન કે જે સમયુગ્મી કે વિષમયુગ્મી બંને સ્થિતિમાં લક્ષણ દર્શાવે તેને પ્રભાવી જનીન કહેવાય. યાદ રાખજો, આગળ જ્યારે એક્સપ્લેનેશન આનું આપું ને, હમણાં સમજૂતી આપું ને, ત્યારે આ બાબત ધ્યાનમાં રાખજો, એટલે વધારે સમજવામાં સરળતા રહેશે. શું કીધું? એવા જનીન કે જે પોતાની સમયુગ્મી સ્થિતિ અને વિષમયુગ્મી સ્થિતિ બંનેમાં લક્ષણને દર્શાવે એને પ્રભાવી જીન કહેવાય. અથવા એના માટે બીજી રીતે શું કહી શકાય? તો ભાઈ એવા જનીન કે જે પોતાની હાજરીમાં બીજા જનીનને વ્યક્ત ન થવા દેતા હોય તેને પ્રભાવી જીન કહેવાય. પ્રભાવી તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જનીનને ત્યારે જ કહેવાય ને કે જે બીજાને પોતાની હાજરીમાં વ્યક્ત ન થવા દે અથવા તો બીજાને પોતાની હાજરીમાં દેખાવા ન દે, એને જ આપણે પ્રભાવી કહીએ ને. તો એવી જ રીતે એવું કોઈ પણ જનીન કે જે પોતાની હાજરીમાં બીજાને વ્યક્ત થવા દેતું નથી એને આપણે પ્રભાવી જનીન તરીકે ઓળખીએ છીએ. અને એની સામે એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધી બાબત કે એવું જનીન કે જે માત્ર ને માત્ર સમયુગ્મી સ્થિતિમાં જ લક્ષણ દર્શાવે એને પ્રચ્છન્ન કહેવાય.
જો એ વિષમયુગ્મી સ્થિતિમાં હોય તો એ લક્ષણ દર્શાવી શકે નહીં. એવું જનીન કે જે માત્ર ને માત્ર સમયુગ્મી સ્થિતિમાં જ લક્ષણ દર્શાવી શકે ને એને પ્રચ્છન્ન કહેવાય. અને એવું જનીન કે જે સમયુગ્મી અને વિષમયુગ્મી બંને સ્થિતિની અંદર લક્ષણ દર્શાવી શકે ને એને પ્રભાવી કહેવાય. હવે માનો પ્રચ્છન્ન જનીન માટે બીજી વ્યાખ્યા શું આપી શકાય? તો બીજા જનીનની હાજરીમાં જે અભિવ્યક્ત થઈ શકતા નથી તેને પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખવામાં આવે. ચલો, આ બંને બાબતોને પ્રભાવી અને પ્રચ્છન્નને વ્યવસ્થિત રીતે અહીંયા નીચે એક્સપ્લેનેશન માટે આપણે થોડીક સ્પેસ રાખી છે, એની અંદર સમજાવું તમને. તો પહેલા વાત કરીએ પ્રભાવી જનીન માટે. આમ તો પ્રભાવી અને પ્રચ્છન્ન બંને માટે સાથે જ વાત કરી નાખીએ. ચલો, પ્રભાવી અને અહીંયા રાખું પ્રચ્છન્ન. બરાબર. હવે છોડની ઊંચાઈ માટે એક જનીન લીધું કેપિટલ ટી અને નીચા છોડ માટે જનીન લીધું સ્મોલ ટી. બરાબર. હવે કોઈ એક છોડની અંદર આ સમયુગ્મી સ્થિતિ થઈ ત્યારે આ છોડ કેવો થશે? ઊંચો. માનો કોઈ એક છોડની અંદર જે જનીનો આવેલા છે એ જનીનની જોડીમાં બંને જનીનો છે એ કેપિટલ ટી છે, તો એને તમે સમયુગ્મી કહેશો કે વિષમયુગ્મી કહેશો? તો આપણે એને સમયુગ્મી કહેશું. એવી જ રીતે કોઈ એક છોડ જે નીચો છે એની અંદર બંને સ્મોલ ટી આવેલા છે, તો એને તમે આ છોડ છે એ નીચો છોડ હશે, તો એને તમે સમયુગ્મી કહેશો કે વિષમયુગ્મી? તો એને સમયુગ્મી કહેશું આપણે. તો મતલબ આ બંને કેપિટલ ટી સમયુગ્મી સ્થિતિમાં, સ્મોલ ટી સમયુગ્મી સ્થિતિમાં, તો આ જનીન છે એ પોતાનું લક્ષણ બતાવે છે કે છોડને નીચા રાખે છે. આ જનીન પણ પોતાની સમયુગ્મી સ્થિતિમાં પોતાનું લક્ષણ બતાવે છે, છોડને ઊંચા રાખે છે. પણ એની જગ્યાએ આમ કરીએ, જનીનની જોડી જે વિષમયુગ્મી પ્રકારની હોય, એક કેપિટલ ટી જનીનની જોડીમાં એક કેપિટલ ટી હોય ને એક સ્મોલ ટી હોય. હવે આ સ્થિતિમાં જનીન છે એ કોઈ એક છોડની અંદર આવેલા છે ત્યારે છોડ છે એ માનો કે હું એમ કહું ઊંચા બને છે. તો આ બેમાંથી કોણે બીજાની હાજરીમાં પણ પોતાનું લક્ષણ દર્શાવ્યું એમ તમે કહી શકો? તો બહુ સ્પષ્ટપણે આપણે એમ કહી શકીએ કેપિટલ ટી એ સ્મોલ ટીની હાજરીમાં પણ પોતાનું લક્ષણ છે એને દર્શાવ્યું. મતલબ યાદ કરો, બીજાની હાજરીમાં જે પોતાનું લક્ષણ દર્શાવે એને પ્રભાવી કહેવાય. અથવા બીજી વ્યાખ્યા શું હતી કે એવું જનીન કે જે વિષમયુગ્મી સ્થિતિમાં પણ લક્ષણને દર્શાવે. તો આ બેયની વિષમયુગ્મી સ્થિતિમાં કોણે પોતાનું લક્ષણ દર્શાવ્યું? કેપિટલ ટીએ. કેમ? તો ભાઈ કેપિટલ ટીની ખાસિયત શું હતી? તો ભાઈ કેપિટલ ટી છે એ છોડને ઊંચા બનાવે છે, અને અહીંયા વિષમયુગ્મી જનીન બંધારણ છોડનું હોવા છતાંય છોડ કેવો બન્યો છે? ઊંચો. જ્યારે સ્મોલ ટી છે એ કેવું લક્ષણ પ્રેરે છે? નીચા છોડ. તો અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી હતા અને છોડ ઊંચા થયા. એનો અર્થ એવો થયો કે કેપિટલ ટીએ સ્મોલ ટીની હાજરીમાં પણ પોતાનું લક્ષણ બતાવ્યું. એટલે વિષમયુગ્મી સ્થિતિમાં કેપિટલ ટી છે એ પોતાનું લક્ષણ બતાવે છે. એટલે કેપિટલ ટી કેવો થયો? પ્રભાવી જનીન થયું. અને સ્મોલ ટી કેવું થયું? પ્રચ્છન્ન જનીન થયું. મતલબ કારણ તો ભાઈ બીજાની હાજરીમાં સ્મોલ ટી છે એ પોતાનું લક્ષણ દર્શાવી શકતો નથી, અભિવ્યક્ત થઈ શકતું નથી, એટલે એને પ્રચ્છન્ન જનીન કીધું. અને જે બીજાની હાજરીમાં પણ પોતાનું લક્ષણ દર્શાવે છે એટલે કે કેપિટલ ટી, જેના કારણે છોડ ઊંચો થયો છે, એટલે એને આપણે કેવું જનીન કીધું? તો ભાઈ એને આપણે પ્રભાવી જનીન કીધું. તો હવે આપણા મગજમાં પ્રભાવી અને પ્રચ્છન્ન માટેનો કન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો હશે. બરાબર. ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો સમજો કે આપણે બીજો દાણાનો રંગ આ લક્ષણને ધ્યાનમાં લીધું. હવે છોડ 1 અને છોડ 2. છોડ 1 ની અંદર દાણા હતા પીળા રંગના અને છોડ 2 ની અંદર દાણા હતા લીલા રંગના. બરાબર. હવે આની અંદર આપણે જનીન નક્કી કર્યું કેપિટલ વાય, અને આની અંદર જનીન નક્કી કર્યું સ્મોલ વાય. હવે મતલબ કેપિટલ વાય પોતાની સમયુગ્મી સ્થિતિમાં છોડ દાણાનો રંગ કેવો કરે છે? પીળો. જ્યારે સ્મોલ વાય પોતાની સમયુગ્મી સ્થિતિમાં દાણાનો રંગ કેવો કરે છે? લીલો. પણ એક છોડ એવો છે જેની અંદર જનીનની જોડીમાં એક કેપિટલ વાય છે અને એક સ્મોલ વાય છે, અને આ છોડની અંદર દાણાનો રંગ થાય છે પીળો. તો એનો અર્થ એવો થાય કે આ બે જનીનોમાંથી પ્રભાવી જનીન કયું થયું? તો ભાઈ કેપિટલ વાય. કારણ તો ભાઈ એણે વિષમયુગ્મી સ્થિતિમાં પણ પોતાનું લક્ષણ છે એ દર્શાવ્યું છે. તો આવી રીતે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન છે એ પણ નક્કી થતા હોય. ચાલો આગળ વધીએ. તો આ ટર્મિનોલોજીને પણ વ્યવસ્થિત રીતે આપણે સમજી લીધા. ત્યાર પછી આપણે સમજવાનું છે પારસ્પરિક સંકરણ.
શું છે પારસ્પરિક સંકરણ? તો કોઈ સંકરણમાં નર તરીકે લીધેલા છોડને તે જ સંકરણમાં બીજી વખત માદા તરીકે લઈએ અને સંકરણ કરાવવામાં આવે કે પછી સંકરણમાં માદા તરીકે લીધેલા છોડને તે જ સંકરણમાં બીજી વખત નર તરીકે લેવામાં આવે તો તે સંકરણને પારસ્પરિક સંકરણ કહેવાય. મતલબ પારસ્પરિક એકબીજા છોડને તમે નર છોડ અથવા માદા છોડ તરીકે લઈ શકો. ચલો અહીંયા સમજાવું તમને. તો છોડ એ અને છોડ બી, બરાબર. પહેલા સંકરણમાં છોડ એ ને તમે નર છોડ તરીકે લીધો અને છોડ બી ને તમે માદા છોડ તરીકે લીધો, બરાબર. અને બે વચ્ચે સંકરણ કરાયું અને જે કાંઈ સંતતિ અહીંયા આપણને પ્રાપ્ત થવાની હતી એ થઈ, સમજી લ્યો. હવે પાછું આના જ બંને પિતૃને તમે સંકરણની અંદર ભાગ લીધા, પણ હવે છોડ એ જે હતો ને એમાં તમે નર લીધો હતો ને એની જગ્યાએ એ જ છોડને હવે માદા છોડ તરીકે લ્યો. મતલબ છોડ એ છે ને એ હવે કેવો છોડ થઈ જશે? એ હવે માદા છોડ થઈ જશે. અને છોડ બી હતો ને એને હવે તમે નર છોડ તરીકે લ્યો, બરાબર. મતલબ અહીંયા શું કર્યું? પારસ્પરિક રીતે નર અને માદા છોડને બદલાવી, અદલા બદલી કરીને તમે સંકરણ કરાવો છો. તો આવું સંકરણ છે ને એને કેવું સંકરણ કહેવાય? પારસ્પરિક સંકરણ કહેવાય. કે જેમાં એક વખત જે છોડને તમે નર છોડ તરીકે લીધો તો બીજી વખત એને માદા છોડ તરીકે લ્યો. હવે આવું કઈ રીતે પોસિબલ બને? તો વટાણા જેમાં મેન્ડલે કામ કર્યું તો એમાં પોસિબલ છે, કેમ કે વટાણાનો છોડ દ્વિલિંગી પુષ્પ ધરાવે છે. હવે તમને એમ થાય કે જે છોડને મતલબ એક છોડને તમારે નર છોડ તરીકે લેવો છે તો તમે એના પુકેસરોને એમનેમ રહેવા દો, પણ તમને એમ થાય કોઈ એક છોડને માદા છોડ તરીકે લેવું છે તો એની અંદર ઇમેસ્ક્યુલેશન કરી નાખો એટલે ઓટોમેટિકલી એ છોડ માદા છોડ થઈ ગયો. હવે બીજી વખતના સંકરણમાં એ જ છોડને તમારે નર છોડ તરીકે લેવાનો, જેને માદા તરીકે લીધો છે. તો હવે એ છોડની અંદર તમે ઇમેસ્ક્યુલેશન ન કરો અને જે છોડને નર તરીકે લીધો તો એની અંદર ઇમેસ્ક્યુલેશન કરી નાખો એટલે ઓટોમેટિકલી જે નર હતો એ માદા છોડ બની જશે અને જે માદા છોડ હતો એ નર છોડ બની જશે. તો આવું જે સંકરણ હોય ને એને આપણે પારસ્પરિક સંકરણ કહી શકીએ. તો ચાલો, પારસ્પરિક સંકરણ પણ મને મગજમાં બેસી ગયું હશે. હવે પછી આપણે વાત કરવાની છે બેક ક્રોસ અને ટેસ્ટ ક્રોસ, અથવા એને તમે કસોટી ટેસ્ટ ક્રોસ છે ને એના માટે કસોટી સંકરણ પણ શબ્દ વપરાય છે. તો એક પ્રકારનું સંકરણ જ છે. માનો સંકરણ કરવા માટે આપણે બે છોડને ધ્યાનમાં લઈએ. ઊંચા છોડ કારક લીધા કેપિટલ ટી, નીચા છોડ કારક લીધા સ્મોલ ટી, કારક એટલે જનીનો, જનીન લીધા સ્મોલ ટી છોડ ટી. તો આ છોડ કેવો હશે? ઊંચો છોડ. આ છોડ કેવો હશે? નીચો છોડ. હવે આ બેયને શું કહેવાય? પિતૃ કહેવાય. એટલે આને પી પેઢી, પિતૃ પેઢી તરીકે ઓળખવામાં આવે. આ બે વચ્ચે ક્રોસ કરાવવામાં આવ્યો, સંકરણ કરાવવામાં આવ્યું. બે વચ્ચે સંકરણ, જ્યારે કોઈ પણ પ્રકારે કોઈ પણ ની વચ્ચે સંકરણ થતું હોય ને ત્યારે સૌથી પહેલું કામ શું થાય? જન્યુ બને. તો આ છોડમાંથી બે જન્યુ બનશે, બંને સમાન પ્રકારના કેપિટલ ટી જ જન્યુ બનશે, પણ જન્યુ કેટલા બનશે? બે. એવી જ રીતે આમાંથી બે જન્યુ બનશે, સ્મોલ ટી. કેમ કે જન્યુની ખાસિયત છે પિતૃની અંદર જે જનીનોની સંખ્યા હોય ને એના કરતાં જન્યુમાં જનીનોની સંખ્યા કે રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો આ બની ગયા જન્યુ. હવે આની વચ્ચે સંકરણ થયું, મતલબ આ અને આ જન્યુ જોડાણા, આ અને આ જન્યુ જોડાણા, બરાબર. એટલે અહીંયા એક છોડ બન્યો કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા એક છોડ બન્યો કેપિટલ ટી સ્મોલ ટી. તો આ જે પહેલી જનરેશન બની ને પિતૃ પેઢીના સંકરણના પરિણામે પહેલી સંતતિ જે બની ને એને F1 જનરેશન કહેવાય, F1 પેઢી કહેવાય. પહેલી પેઢી હતી જેની વચ્ચે સંકરણ થયું એ પી પેઢી હતી. એના સંકરણના પરિણામે જે સંતતિ મળી ને એ પહેલી સંતતિને F1 જનરેશન અથવા ફેલિયલ જનરેશન 1 કહેવાય. એની અંદર તમને કેટલા છોડ મળ્યા? એની અંદર તમને બે છોડ મળ્યા. ક્યાં છોડ? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. હવે આ બે છોડ કેવા હશે? આ બે છોડ ઊંચા હશે. કારણ કે કેપિટલ ટી જીન કેવું છે? પ્રભાવી છે. એટલે આ બે છોડ તમને કેવા મળ્યા? ઊંચા મળ્યા. હવે માનો કે F1 પેઢીમાં મળેલો જે છોડ છે એનું સંકરણ, જ્યારે કોઈ પણ F1 પેઢીના છોડનું સંકરણ, સાંભળજો ધ્યાનથી ભાઈ, જ્યારે કોઈ પણ F1 પેઢીના છોડનું સંકરણ તમે એના પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવો તો આ જે સંતતિ F1માં મળી એનો પ્રચ્છન્ન પિતૃ એટલે આ સ્મોલ ટી. તો જ્યારે કોઈ પણ F1 પેઢીના છોડનું
સંકરણ તમે એના પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવો ને ત્યારે એ જે સંકરણ થશે ને એ સંકરણને કેવું સંકરણ કહેવાય? એને કહેવાય કસોટી સંકરણ. કસોટી સંકરણ. અથવા એને બીજું શું કહેવાય? એને ટેસ્ટ ક્રોસ તરીકે પણ ઓળખવામાં આવે. એને શું કહેવાય? એને ટેસ્ટ ક્રોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત સમજો. શું કામ એને ટેસ્ટ ક્રોસ કીધો? તો આ ટેસ્ટ ક્રોસને હું કમ્પ્લીટ કરાવું, આગળ વધારું, તો અહીંયા સુધીનું જો આ સાથે સાથે નોટ કરતા જજો ભાઈ. તો અહીંયા સુધીનું તમે નોટ કરી લેજો. એનાથી આગળ સમજવા માટે આ બાબતને આપણે કાઢી નાખવી પડશે. તો અહીંયા સુધી યાદ રાખજો, આપણે F1 પેઢીમાં પ્રાપ્ત જે સંતતિ છે એની અને એના પ્રચ્છન્ન પિતૃ. તો F1 પેઢીમાં જે સંતતિ પ્રાપ્ત થતી હતી કેપિટલ ટી સ્મોલ ટી, અને એનો પ્રચ્છન્ન પિતૃ શું હતો? સ્મોલ ટી. તો એની વચ્ચે સંકરણ આપણે કરાવીએ, બરાબર. તો એની વચ્ચે સંકરણ કરાવવાના પરિણામ સ્વરૂપે પાછા અહીંયા જન્યુ બનશે. અહીંયા એક જન્યુ બન્યો કેપિટલ ટી, અહીંયા એક જન્યુ બન્યો સ્મોલ ટી, અહીંયા એક જન્યુ બન્યો સ્મોલ ટી, અહીંયા એક જન્યુ બન્યો સ્મોલ ટી. હવે આની બંને વચ્ચે સંકરણ થયું. એના પરિણામ સ્વરૂપે એક બન્યો કેપિટલ ટી સ્મોલ ટી અને એક બન્યો સ્મોલ ટી. તો આ છોડ કેવો હશે? તો ભાઈ એમાં કેપિટલ ટી છે ને, કેપિટલ ટી જીન કેવું છે? પ્રભાવી છે. એટલે એ વિષમયુગ્મી સ્થિતિમાં હોવા છતાંય પોતાનું લક્ષણ બતાવશે. એટલે આ છોડ કેવો થશે? ઊંચો થશે. જ્યારે અહીંયા સમયુગ્મી સ્થિતિ છે અને સમયુગ્મી સ્થિતિમાં સ્મોલ ટી છે, એટલે આ છોડ કેવો થશે? નીચો છોડ થશે. હવે આ એક એવું સંકરણ છે, ધ્યાનથી સમજજો ભાઈ, આ એક એવું સંકરણ છે કે જેમાં તમે કોઈ એક જે છોડ કે જેનું જનીન બંધારણ તમે નથી જાણતા ને એનું જનીન બંધારણ તમે માલુમ કરી શકો છો. કઈ રીતે? તો સમજો કે તમે સંકરણમાં લીધેલો છોડ છે ને આવો છે, અને એનું સંકરણ તમે એના પ્રચ્છન્ન પિતૃ એટલે સ્મોલ ટી સાથે કરાવો. હવે આનું જનીન બંધારણ સમજો કે તમને ખબર જ નથી, બરાબર. એનું જનીન બંધારણ કાં તો કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે, કાં તો કેપિટલ ટી હોઈ શકે. એ તમને નથી ખબર, પણ તમે એનું સંકરણ પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવ્યું. હવે પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવો એટલે અહીંયા શું બને? પહેલાં તો જન્યુ બનશે. સેમ અહીંયા જન્યુ બનશે. અહીંયા કેપિટલ ટી જન્યુ બન્યા. અહીંયા સ્મોલ ટી જન્યુ બન્યા. આ જન્યુનું જોડાણ થયું એટલે અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી બન્યા. મતલબ આ છોડ બંને કેવા હશે? ઊંચા. હવે જો તમે સંકરણમાં લીધેલ જેનું જનીન બંધારણ, જે છોડનું જનીન બંધારણ તમને નથી ખબર, જેને તમે સંકરણમાં ઉપયોગમાં લીધો, એ જો સમયુગ્મી હશે તો F1 પેઢીમાં મળેલા બંને છોડ કેવા હશે? ઊંચા થશે. પરંતુ તમે જે છોડને સંકરણમાં લીધો, જેનું જનીન બંધારણ તમને નથી ખબર, કે જેનું સંકરણ તમે પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવો છો, એનું જનીન બંધારણ જો વિષમયુગ્મી પ્રકારનું હશે તો એની અંદર F1 પેઢીમાં પ્રાપ્ત છોડમાં એક છોડ છે ને ઊંચો મળશે અને એક છોડ નીચો મળશે. તો મતલબ આ જે સંકરણ છે ને એ સંકરણમાં F1 પેઢીમાં જે રિઝલ્ટ મળે ને એ રિઝલ્ટના આધારે તમે નક્કી કરી શકો કે જે પિતૃ લીધા છે એ પિતૃનું જનીન બંધારણ કયા પ્રકારનું છે. મતલબ આ છે ને ટેસ્ટ ક્રોસ છે, આ છે ને કસોટી સંકરણ છે, જે કસોટી દ્વારા, જે સંકરણ દ્વારા તમે છોડનું જનીનિક બંધારણ છે ને એને જાણી શકો. માનો F1 પેઢીમાં જો બંને છોડ ઊંચા મળે ને તો એનો અર્થ એવો થાય કે તમે લીધેલ જે છોડ હતો ને કે જેનું જનીન બંધારણ તમને માલુમ નથી, જે છોડ ઊંચો છે પણ એની અંદર જનીન કયા પ્રકારને, ઊંચા છોડમાં બે શક્યતા હોય ને, કેમ કે ઊંચા છોડ એટલે કેપિટલ ટી તો પોતાની સમયુગ્મી સ્થિતિમાં છોડને ઊંચો કરે ને વિષમયુગ્મી સ્થિતિમાં પણ છોડની ઊંચાઈ વધારશે. તો મતલબ ઊંચો છોડ છે એની અંદર જનીન બંધારણ કેપિટલ ટી હોઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે. તો ઈ ઊંચા છોડનું જનીન બંધારણ તમને નથી ખબર તો તમે એનું સંકરણ પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવો તો F1 પેઢીમાં જો બંને છોડ ઊંચા મળે ને તો એનો અર્થ એવો થાય કે એનું જનીન બંધારણ હતું કેપિટલ ટી, અને જો એક છોડ ઊંચો મળે ને જો એક છોડ નીચો મળે તો એનો અર્થ એવો થાય કે એનું જનીન બંધારણ હતું કેપિટલ ટી સ્મોલ ટી. મતલબ આ સંકરણથી તમે પિતૃનું જનીન બંધારણ જાણી શકો છો. એટલા માટે આ સંકરણને કેવું સંકરણ કીધું? તો ભાઈ એને ટેસ્ટ ક્રોસ અથવા કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અહીંયા યાદ રાખવાનું છે ટેસ્ટ ક્રોસ કસોટી સંકરણને,
બરાબર. બેક ક્રોસની વાત અત્યારે નથી કરતા, બેક ક્રોસની વાત આગળ આવશે ત્યારે વધારે ડિટેલમાં બેક ક્રોસ વિશે સમજાવીશ. અત્યારે માત્ર ટેસ્ટ ક્રોસ ઉપર ફોકસ કરો કે ટેસ્ટ ક્રોસ અથવા કસોટી સંકરણ એ કેવું સંકરણ. તો કોઈ પણ છોડનું જ્યારે એના પ્રચ્છન્ન પિતૃ સાથે, અને પ્રચ્છન્ન પિતૃ હંમેશા કેવો હોય, સમયુગ્મી જ હોય. કેમ કે વિષમયુગ્મી સ્થિતિ હોય તો એક કેપિટલ ટી ને એક સ્મોલ ટી હોય. તો કેપિટલ ટી આવ્યો એટલે એ છોડ ઊંચો થઈ જાય. તો મતલબ છોડ નીચો છે એનો અર્થ એવો થાય કે એની અંદર 2 સ્મોલ ટી છે તો જ નીચો થઈ શકે, અને 2 સ્મોલ ટી છે મતલબ એ સમયુગ્મી છે. તો મતલબ એના પ્રચ્છન્ન પિતૃ સાથે તમે જ્યારે કોઈ પણ છોડનું સંકરણ કરાવો અને એનું જે રિઝલ્ટ F1 પેઢીનું મળે ને એના આધારે તમે લીધેલો જે છોડ છે ને એનું જનીન બંધારણ તમે જાણી શકો છો. એટલા માટે થઈ અને આ સંકરણને કેવું સંકરણ કહેવાય? તો એને કસોટી સંકરણ કહેવાય છે. ચાલો, તો આપણને કસોટી સંકરણવાળી વાત પણ મગજમાં બેસી ગઈ હશે. આગળ વધીએ ત્યાર પછી આપણે આજના લેક્ચરમાં શું સમજવાનું છે? ઓકે, ત્યાર પછી સમજવાનું છે આપણે પુનેટ સ્ક્વેર. સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત, અગત્યની બાબત, પુનેટ સ્ક્વેર શું છે અને કોણે આપ્યું હતું? એક વૈજ્ઞાનિકનું નામ, IMP પૂછાઈ શકે એક્ઝામની અંદર, ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. RC પુનેટ નામના વૈજ્ઞાનિકે પુનેટ સ્ક્વેરની સમજૂતી પ્રથમ વખત આપી હતી. પુનેટ સ્ક્વેર દ્વારા તમે શું જાણી શકો? પુનેટ સ્ક્વેરનું મહત્વ શું છે? તો ભાઈ પુનેટ સ્ક્વેર દ્વારા જે પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે ત્યારે કેટલી સંભવિત સંતતિઓ તમને પ્રાપ્ત થશે ને એ જાણવા માટે એનો ઉપયોગ થાય. મતલબ પુનેટ સ્ક્વેરની મદદ વડે તમે જે સંકરણ કરાવો છો ને એ સંકરણની અંદર તમને કેટલી સંતતિઓ મળવાની છે ને એ પુનેટ સ્ક્વેરની મદદ વડે તમે જાણી શકો. કઈ રીતે આગળ સમજાવું છું. પુનેટ સ્ક્વેરનું બીજું નામ શું છે? એને ચેકર બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુનેટ સ્ક્વેર કહે કે ચેકર બોર્ડ કહે, બંનેનો અર્થ સેમ થાય. કોણે આપ્યું હતું? RC પુનેટ. એનો ઉપયોગ શેમાં થાય? તો ભાઈ સંકરણ તમે જે છોડ વચ્ચે કરાવો છો એ સંકરણના પરિણામ સ્વરૂપે તમને કેટલી સંતતિઓ મળવાની છે ને એ તમે પુનેટ સ્ક્વેરની મદદ વડે અગાઉ જાણી શકો. સંભવિત કેટલી સંતતિઓ તમને મળવાની છે ને એ પુનેટ સ્ક્વેરની મદદ વડે તમે જાણી શકો. ચાલો, કઈ રીતે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પુનેટ સ્ક્વેરને સમજવા માટે અહીંયા આપણે એક્સપ્લેનેશન માટે થોડીક જગ્યા રાખી છે. તો સમજો કે એક તમે સંકરણ કરાવો છો કોની વચ્ચે? તો ફરી પાછું એનું જ લઈએ, કેપિટલ ટી. ઓકે, સંકરણને સેજ બદલીએ આપણે. ચલો, કેપિટલ ટી, સ્મોલ ટી, બરાબર, અને સામે લીધું સ્મોલ ટી. આમ જોવા જાવ તો આ સંકરણ કેવું થશે? આને કસોટી સંકરણ કહેવાશે ને, કેમ કે તમે કોની સાથે સંકરણ કરાવો છો? સમયુગ્મી પ્રચ્છન્ન અથવા તો એના જે પ્રચ્છન્ન પિતૃ છે એની સાથે સંકરણ કરાવો છો. ઓકે, તો આને આપણે કઈ પેઢી કહેશું? પી પેઢી કહેશું, કેમ કે એ પિતૃ છે. હવે અહીંયા સંકરણ થવાનું છે. એના પરિણામ સ્વરૂપે સંકરણ થવાનું એટલે પહેલા શું બને? જન્યુ બને. તો માનો જન્યુ બની ગયા. જન્યુ કેપિટલ ટી, અહીંયા એક સ્મોલ ટી બન્યો હશે, અહીંયા બંને સ્મોલ ટી બન્યા, અહીંયા બંને સ્મોલ ટી બન્યા હશે. હવે આ જન્યુઓ છે એ એકબીજા સાથે જોડાશે એટલે F1 પેઢી બનશે. માનો આ બે જન્યુ જોડાણા, એટલે એક છોડ બન્યો કેપિટલ ટી સ્મોલ ટી અને એક છોડ બન્યો સ્મોલ ટી. તો આ શું બન્યું? F1 પેઢી. હવે F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવવામાં આવે, મતલબ એની વચ્ચે એની રીતે ફલન થવા દેવામાં આવે, સ્વફલન કરાવવામાં આવે. તો એના પરિણામે શું થાય? તો એના પરિણામે જે પેઢી મળશે ને એને F2 પેઢી કહેવાય. હવે સ્વફલન થવા માટે સંકરણ થવું જરૂરી છે. તો સંકરણ થાય એટલે ફરી પાછા શું બને? જન્યુ બને. હવે જન્યુ બનાવવા માટેનું ચાલો તમને અહીંયા એક ફોર્મ્યુલા આપી દઈએ કે કોઈ પણના જન્યુ કોઈ પણ છોડની અંદરથી કેટલા જન્યુ બનવાના છે ને એ તમને કઈ રીતે ખબર પડે? તો એના માટે એક ફોર્મ્યુલા છે 2n, 2n². જ્યાં n ની કિંમત શું મૂકવાની? તો ભાઈ છોડની અંદર જે જનીનો આવેલા છે ને એમાં વિષમયુગ્મી પરિસ્થિતિ કેટલી છે? વિષમયુગ્મી સ્થાન કેટલા છે એ તમારે જોવાનું. તો અહીંયા જે છોડ બન્યો એની અંદર વિષમયુગ્મી સ્થાનની સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા તમે મૂકશો 2n, મતલબ આ છોડની અંદરથી કેટલા જન્યુ બનશે? 2.
બરાબર. હવે અહીંયા તો વિષમયુગ્મી સ્થિતિ છે જ નહીં. એનો અર્થ એવો થાય કે એની અંદરથી તો સમાન પ્રકારના જન્યુ બનવાના છે, પણ આની અંદરથી બે અલગ અલગ પ્રકારના જન્યુ બનશે. કઈ રીતે બે અલગ અલગ પ્રકારના જન્યુ બનશે? ચાલો જોઈએ આપણે. તો પહેલો છોડ છે કેપિટલ ટી સ્મોલ ટી, તો એની અંદરથી એક જન્યુ બનશે કેપિટલ ટી, બીજો જન્યુ બનશે સ્મોલ ટી. જ્યારે સામેની બાજુએ સ્મોલ ટી તો બે જન્યુ કેવા બનવાના? સ્મોલ ટી છે. તો કોઈ પણ વિષમયુગ્મી છોડ છે અથવા તો સમયુગ્મી, બંનેમાં 2n નો કન્સેપ્ટ લાગુ પડશે જ, પણ સમયુગ્મીમાં તો સમાન પ્રકારના જ બધા જન્યુ બનવાના છે, એટલે ન્યાયી કન્સેપ્ટની કોઈ જરૂર નથી. પણ જ્યારે વિષમયુગ્મી કોઈ પણ સજીવ હોય તો એની અંદર કેટલા જન્યુ બનશે એની 2n ની મદદ વડે તમે જાણી શકો. તો 2n, જ્યાં n ની કિંમત શું મૂકવાની? તો તમારી સામે જે છોડ છે એની અંદર એનું જે જનીન બંધારણ છે એની અંદર વિષમયુગ્મી સ્થિતિની સંખ્યા કેટલી છે, વિષમયુગ્મી સ્થાન કેટલા છે? તો હું તમને એમ કહું કે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, તો અહીંયા વિષમયુગ્મી સ્થાન કેટલા છે? તો ભાઈ વિષમયુગ્મી સ્થાન આ 1 અને આ 2, બેયમાં વિષમયુગ્મી, તો અહીંયા આવશે 2 કેમ કે n ની કિંમત થઈ જશે 2, કેમ કે અહીંયા બે વિષમયુગ્મી સ્થાન છે, તો 2 થઈ જશે. તો મતલબ અહીંયા કેટલા જન્યુ બનશે? તો આમાંથી 4 જન્યુ બને. એવી જ રીતે આમ હોય કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c, તો અહીંયા વિષમયુગ્મી પરિસ્થિતિ કેટલી? 1, 2 અને 3, તો અહીંયા 2 થઈ જશે. હવે આની જગ્યાએ આમ હોય કે કેપિટલ A, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c, તો આની અંદર વિષમયુગ્મી સ્થિતિ કેટલી? તો કેપિટલ A વિષમયુગ્મી ન કહેવાય, પણ કેપિટલ B સ્મોલ b વિષમયુગ્મી, કેપિટલ C સ્મોલ c વિષમયુગ્મી, તો અહીંયા પાછું શું થઈ જશે? 2 થઈ જશે. તો આની અંદરથી કેટલા જન્યુ બને? તો એની અંદરથી બને 4 જન્યુ. પહેલા કેટલા બનતા હતા? તો એની અંદરથી પહેલા બનતા હતા 9 જન્યુ, પણ હવે કેટલા બનશે? 4, કેમ કે વિષમયુગ્મી પરિસ્થિતિની સંખ્યા કેટલી? 2. પહેલા કેટલી હતી? 3. બરાબર. તો આ રીતે આ ફોર્મ્યુલાની મદદ વડે કોઈ પણ જે છોડ હશે એની અંદર તમે જન્યુ કેટલા બનશે એની અંદરથી તમે નક્કી કરી શકો. ચલો આપણે જે મૂળ વાત પર છીએ ત્યાં આવીએ. તો હવે આપણે F1 પેઢીમાં જે છોડ મળ્યા એની વચ્ચે સ્વફલન કરાવ્યું, એટલે એના પરિણામ સ્વરૂપે આપણને જે સંતતિ મળશે એ કેવી સંતતિ મળશે? તો આ પહેલો જન્યુ, આ બીજો જન્યુ, આ બીજા છોડનો પહેલો અને બીજો જન્યુ, આ બે વચ્ચે ક્રોસ થયું, તો છોડ મળ્યો. હવે જુઓ પુનેટ સ્ક્વેર કઈ રીતે બનાવવાનું, આપણે ખાસ એની વાત કરતા હતા. તો હવે જન્યુ એક વખત તમને ખબર પડી જાય ને કે ભાઈ કેટલા બનવાના છે, એટલે તમે ઓટોમેટિકલી પુનેટ સ્ક્વેર બનાવી શકશો. કઈ રીતે? તો તમારા પુનેટ સ્ક્વેરની અંદર કેટલા ખાના હશે ને એની સંખ્યા કોના બરાબર હશે? તો ભાઈ એની સંખ્યા બરાબર હશે જનીનોના પ્રકારોની સંખ્યા. ઉદાહરણ તરીકે માનો કે અહીંયા બે જનીન બન્યા, અહીંયા બે જન્યુ બન્યા, અહીંયા બે જન્યુ બન્યા, તો હવે તમે પુનેટ સ્ક્વેર આ રીતે બનાવશો. આ થઈ ગયું પુનેટ સ્ક્વેર તમારું. આ છે એની નર છોડ છે ઉદાહરણ તરીકે, અને આ છે એ માદા છોડ છે. તો નર છોડના જન્યુઓ છે ને એને તમે અહીંયા લખો આ બાજુ કેપિટલ ટી સ્મોલ ટી, અને માદા છોડને અહીંયા લખો સ્મોલ ટી. તો હવે અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી આવશે, અહીંયા આ બાજુથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી આવશે, અહીંયાથી સ્મોલ ટી, અહીંયાથી સ્મોલ ટી. તો મતલબ આ પુનેટ સ્ક્વેરની મદદ વડે તમને ખબર પડી ગઈ કે F2 પેઢીના છોડ વચ્ચે તમે સ્વફલન કરાવશો એટલે તમને કેટલી સંતતિ મળવાની? 4. એ 4માં 2 કેવા હશે? ઊંચા છોડ હશે, ને 2 કેવા હશે? નીચા છોડ હશે. તો આમ પુનેટ સ્ક્વેરની મદદ વડે તમે અગાઉથી સંભવિત કેટલી સંતતિઓ તમને પ્રાપ્ત થવાની છે એ નક્કી કરી શકો છો. ચલો હજી એકાદ એક્ઝામ્પલ તમને પુનેટ સ્ક્વેરનું ચાલો આપું. તો સમજો કે અહીંયા ડાયરેક્ટ આપણે F2 પેઢીના છોડને લઈ લઈએ. તો F2 પેઢીમાં અહીંયા તમારી સામે છે કેપિટલ ટી, સ્મોલ ટી, સોરી કેપિટલ ટી, સ્મોલ ટી નહીં, પણ કેપિટલ ટી, સ્મોલ ટી. F2 પેઢીમાં તમારી પાસે છે કેપિટલ ટી, સ્મોલ ટી. આની વચ્ચે સ્વફલન કરાવવાનું છે. તો હવે અહીંયા વિષમયુગ્મી પરિસ્થિતિ કેટલી? 1. અહીંયા વિષમયુગ્મી પરિસ્થિતિ કેટલી? 1. તો 3 એટલે અહીંથી કેટલા જન્યુ બનશે? 2. અને અહીંયાથી કેટલા જન્યુ બનશે? 2. કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી.
બરાબર. હવે આમાં જન્યુના પ્રકાર કેટલા? 2. આમાં જન્યુના પ્રકાર કેટલા? 2. તો તમારા પુનેટ સ્ક્વેરમાં ખાનાની સંખ્યા કેટલી થશે? 4. તો મતલબ અહીંયા મેં કરી નાખ્યું, મારા પુનેટ સ્ક્વેરમાં ખાનાની સંખ્યા કરી નાખી 4. હવે અહીંયા હું ગોઠવી દઉં નર છોડના જે જન્યુ હતા એ કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા ગોઠવી દઉં માદા છોડના જે જન્યુ હતા એ. હવે અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી પણ કેપિટલ ટી, અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી, અહીંયાથી કેપિટલ ટી, અને અહીંયાથી સ્મોલ ટી, અહીંયાથી સ્મોલ ટી, અને અહીંયાથી સ્મોલ ટી. મતલબ પુનેટ સ્ક્વેરની મદદ વડે મને ખબર પડી કે આ F2 પેઢીના છોડ હતા, એની વચ્ચે હું સંકરણ કરાવું એટલે મને કેટલા છોડ મળશે? તો ભાઈ મને 4 છોડ મળશે. અને એ 4 છોડનું જનીન બંધારણ કેવું હશે? તો ભાઈ કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, અને સ્મોલ ટી સ્મોલ ટી. આ 4 પ્રકારના છોડ F2 પેઢીના સંકરણના પરિણામ સ્વરૂપે મને મળશે. તો આ રીતે પુનેટ સ્ક્વેર છે એ આપણને સંભવિત સંતતિઓ કેટલી મળવાની છે ને એ જાણવામાં ઉપયોગમાં આવે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલી અગત્યની બાબતો વિશે વાત કરવાની હતી. પુનેટ સ્ક્વેરની વાત આપણે કરી, જનીન વિશે સમજ્યા, જીનોટાઈપ ફિનોટાઈપ સમજ્યા, હોમોઝાઇગસ હિટ્રોઝાઇગસ સમજ્યા, એલીલ કોને કહેવાય એ સમજ્યા. આ બધી બાબતો વિશે આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું હતું. આ બાબતો NCERTની અંદર નથી, મારે નોટ કરવાની છે, પણ મેં પહેલાં જ લેક્ચરની શરૂઆતમાં તમને કીધું હતું કે કોઈ પણ સારી MCQ બુક તમે ખોલીને જોશો તો એની અંદર આ દરેક સંદર્ભના ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે મારે આને કવર કરવા પડે છે. બરાબર. હવે 2 ક્વેશ્ચન તો મેં તમને આગળ લેક્ચરમાં જ આપી દીધા છે હોમવર્કની અંદર. હજી એકાદ 2 ક્વેશ્ચન આપી દઈએ. તો આપણે કહીએ છીએ કે ભાઈ મેન્ડલે પોતાના જે સંશોધન પત્ર છે એ કઈ જર્નલનું નામ કઈ જર્નલમાં પબ્લિશ કર્યા હતા? જર્નલનું નામ તમારે કહેવાનું છે. બીજું, મેન્ડલે પોતાના જે વૈજ્ઞાનિક સંશોધન પત્ર છે એ કઈ સાલમાં રજૂ કર્યા હતા? તો એક તમારે સાલ લખવાની છે, કઈ સાલમાં રજૂ કર્યા હતા અને કઈ જર્નલની અંદર રજૂ કર્યા હતા. આ 2 ક્વેશ્ચન અહીંયા આપું છું, એટલે કુલ ક્વેશ્ચન આજના લેક્ચરમાં પણ કેટલા છે હોમવર્કના? તો 4 ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ. બરાબર. તો આટલી બાબતો છે એને મારે ધ્યાનમાં રાખવાની છે. આ બધી ઇમ્પોર્ટન્ટ બાબતો છે, તો લેક્ચર ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટમાં લખજો, ફરી મને પૂછજો, આપણે ફરી એક વખત તમને એને સમજાવીશું. બાકી બેસ્ટ ઓફ લક, મહેનત કરો ખૂબ, બેસ્ટ ઓફ લક.